વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12મા ધોરણની અંદર જે પરમાણુવાળો પાઠ 12મા નંબરનો છે એને આપણે 2-3 મહત્વના ટોપિક સમજીશું. આજનો જે ટોપિક છે એ પરમાણુની ધરાવસ્થા, મતલબ ઇલેક્ટ્રોનની ધરાવસ્થા, આયનીકરણ ઉર્જા અને ઉત્તેજિત ઉર્જા, આ 3 શબ્દ આપણે સમજીશું. ધરાસ્થિતિ કોને કહેવાય, જેને ભૂ અવસ્થા કહેવાય, ભૂમિ અવસ્થા, સ્થાયી અવસ્થા, અને ત્યારબાદ આયનીકરણ ઉર્જા અને ઉત્તેજિત ઉર્જા, આ 3 શબ્દનો અર્થ વિચારીશું. અહીંયા મેં હાઇડ્રોજન માટે ઉર્જા સ્તર બતાવ્યા છે. આ ડીડીટી છે ને એ ઉર્જા સ્તર છે. n = 1, 2, 3 એ બધી કક્ષા નંબર છે. અને બાજુમાં ઉર્જા બતાવી છે -13.6 eV એકમમાં. આ બધા આંકડા છે ને eV એકમમાં છે. આ પણ eV ઉર્જા બતાવી છે. તમે આ પ્રકારનું સૂત્ર જાણો છો, En = -mZ²/8ε02h²L². આ ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સૂત્ર છે. કોઈ પણ પરમાણુ માટે Z લખ્યો ને તો હાઇડ્રોજન માટે Z = 1 મૂકો. આ સૂત્ર હાઇડ્રોજન માટે લખવું હોય તો Z = 1. કુલ ઉર્જા માઈનસ આવે છે એનો અર્થ એવો થાય કે ન્યુક્લિયસ ઇલેક્ટ્રોનને જકડી રાખે છે. જો આટલી પ્લસ ઉર્જા મળે તો ઇલેક્ટ્રોન કક્ષામાંથી અનંત અંતરે જતો રહે. જો આ સૂત્રમાં Z = 1 મૂકીએ તો હાઇડ્રોજન માટે કુલ ઉર્જાનું સૂત્ર -me4/8ε02h²L². હવે આ બધાની કિંમત મૂકી દો. m ની કિંમત 9.1 × 10⁻31, e ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 × 10⁻19 વિચાર કરો. m ε0, h ની કિંમત મૂકો તો જવાબ જૂલ એકમમાં આવે. એને હું 1.6 × 10⁻19 વડે ભાગી દઉં તો જવાબ eV માં આવે. તેથી આ સૂત્રમાં બધી કિંમત મૂકીએ તો eV એકમમાં આટલું પદ થાય -13.6/n²eV. આ કુલ ઉર્જા માઈનસ આવીને એની બંધિત અવસ્થા બતાવે. હવે n ની કિંમત 1 મૂકો તો પ્રથમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે એની ઉર્જા આટલી થાય -13.6. આ કિંમત કેવી, મહત્તમ ઋણ, અને ઉર્જાની કિંમત કેવી, લઘુત્તમ થઈ. આ કિંમત મહત્તમ ઋણ થઈ હાઇડ્રોજન માટે, હાઇડ્રોજન ઇલેક્ટ્રોન માટે, અને ઉર્જા લઘુત્તમ થઈ. અને આવી જે સ્થિતિ હોય ને એમાં ઇલેક્ટ્રોન સૌથી સ્થાયી અવસ્થામાં હોય. તેથી n = 1 હોય હાઇડ્રોજન માટે તો ઇલેક્ટ્રોનની સંપૂર્ણ સ્થાયી સ્થિતિ કહેવાય. અને આ જે સંપૂર્ણ સ્થાયી સ્થિતિ હોય ને એને ધરા અવસ્થા કહેવાય. ધરા સ્થિતિ, ભૂ અવસ્થા, ભૂમિ અવસ્થા, સ્થાયી અવસ્થા, ઇલેક્ટ્રોન સંપૂર્ણ સ્થાયી સ્થિતિ. જે બોરનું જે મોડેલ હતું એમાં એમ કહ્યું કે ઇલેક્ટ્રોન આવી કક્ષામાં ફરે તો ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી, એ ધરા અવસ્થા કહેવાય. તેથી ધરા અવસ્થામાં જે કક્ષીય ત્રિજ્યા હોય એને બોરની કક્ષીય ત્રિજ્યા a સબસિડરીમાં 0 લખાય. તેથી E1 બરાબર શું થાય, -13.6 eV. આ લઘુત્તમ છે ઉર્જા, મહત્તમ ઋણ છે. તેથી આવી અવસ્થાને હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોનની ધરા સ્થિતિ કહેવાય, સંપૂર્ણ સ્થાયી સ્થિતિ કહેવાય. એટલે ધરા અવસ્થા એટલે શું, સંપૂર્ણ સ્થાયી અવસ્થા, એને ધરા સ્થિતિ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે બીજો શબ્દ છે આયનીકરણ ઉર્જા. આયનીકરણ ઉર્જા કોને કહેવાય? માનો કે આ ઇલેક્ટ્રોન છે, n = 1 માંથી n = ઇન્ફિનિટી કક્ષામાં જવું છે, મતલબ કક્ષામાંથી બહાર નીકળી જવું છે.
તો હંમેશા કુલ ઉર્જા 0 થાય તો જ એ બંધિત અવસ્થામાંથી બહાર નીકળી શકે. હવે આ પદ 0 ક્યારે થાય? તો આ ઇલેક્ટ્રોનને આટલી પ્લસ ઉર્જા મળે તો 13.6 જેટલી ઉર્જા મળે ને તો ધરા અવસ્થામાં જે ઇલેક્ટ્રોન છે એ ક્યાં જતો રહે? ઇન્ફિનિટી કક્ષામાં. અને તેથી એને આયનીકરણ થયું કહેવાય. ઇલેક્ટ્રોન કક્ષામાંથી અનંત જતો રહે, બહાર જતો રહે અને પરમાણુ આયન બની જાય. તો આવી જે ઉર્જા છે એને આયનીકરણ ઉર્જા કહેવાય. n = 1 હોય અને ઇલેક્ટ્રોનને ઇન્ફિનિટી કક્ષામાં મોકલવો હોય તો આટલી પ્લસ ઉર્જા જોઈએ. આટલી પ્લસ ઉર્જાને આ ઇલેક્ટ્રોનની આયનીકરણ ઉર્જા તરીકે ઓળખાય. હવે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તેથી પરમાણુ શું બનશે? ધન આયન. એટલા માટે એ બતાવ્યું કે ઇલેક્ટ્રોન જો અહીંયાથી અહીંયા આવતો રહે તો હવે પરમાણુ કેવો થઈ ગયો? આયનીકૃત પરમાણુ થઈ ગયો. આમ ઇલેક્ટ્રોનને પોતાની કક્ષામાંથી અનંત કક્ષામાં જવા માટે જે લઘુત્તમ ઉર્જાની જરૂરિયાત પડે, આ લઘુત્તમ ઉર્જા, એ ઉર્જાને એ ઇલેક્ટ્રોનની આયનીકરણ ઉર્જા કહેવાય. ધારો કે કોઈ ઇલેક્ટ્રોન માનો કે અહીંયા હોય અને એને ઇન્ફિનિટી કક્ષામાં જવું હોય તો આટલી પ્લસ લઘુત્તમ ઉર્જા જોઈએ. એ પ્રમાણે આપણે અલગ અલગ વિચારી શકીએ. ટૂંકમાં કુલ ઉર્જાની કિંમત 0 થાય એટલી ઓછામાં ઓછી ઉર્જા ઇલેક્ટ્રોનને મળે એને એ ઇલેક્ટ્રોનની આયનીકરણ ઉર્જા તરીકે ઓળખાય. ધરા સ્થિતિ કોને કહેવાય? સંપૂર્ણ સ્થાયી અવસ્થા, જ્યાં મહત્તમ ઋણ હોય. કુલ ઉર્જા કેવી? મહત્તમ ઋણ હોય અથવા લઘુત્તમ હોય, એની કિંમત નાનામાં નાની હોય ત્યારે ઇલેક્ટ્રોન સંપૂર્ણ સ્થાયી અવસ્થામાં હોય, એને ધરા અવસ્થા કહેવાય. હવે આ ઇલેક્ટ્રોનને બહાર જતું રહેવું છે, ઇન્ફિનિટી કક્ષામાં જવું છે તો કુલ ઉર્જા વાળું પદ 0 થવું જોઈએ. હવે આ પદ 0 ક્યારે થાય? તો -13.6 માં આપણે કેટલા ઉમેરીએ તો 0 થાય? તો કે +13.6. તો આ એક લઘુત્તમ ઉર્જા છે અને ઇલેક્ટ્રોનને બહાર નીકળવા માટે, બહાર જવા માટે આ ઇલેક્ટ્રોનની આને કઈ ઉર્જા કહેવાય? આયનીકરણ ઉર્જા કહેવાય. આયનીકરણ થયું. તમે કેમિસ્ટ્રીમાં નથી ભણતા કે Na+, એનો અર્થ એવો થાય કે એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો તો ઇલેક્ટ્રોનનું શું થયું કહેવાય? આયનીકરણ થયું કહેવાય, એમ ગણી શકાય. તો આને આયનીકરણ ઉર્જા ધરાવસ્થામાં ઇલેક્ટ્રોનની આયનીકરણ ઉર્જા તરીકે ઓળખાશે. બીજો શબ્દ છે ઉત્તેજિત ઉર્જા, જે તમે કેમિસ્ટ્રીમાં કહો છો સંક્રાંતિ થઈ, સંક્રમણ થયું, એ ઉત્તેજિત ઉર્જા શબ્દ. ઉત્તેજિત ઉર્જાનો અર્થ કેવો થાય કે ઇલેક્ટ્રોન n = 1 માંથી 2 માં જાય અને એને જે લઘુત્તમ ઉર્જાની જરૂરિયાત પડે એ ઉત્તેજિત કહેવાય. એમ 1 માંથી 3 માં જાય, એમ 1 માંથી 4 માં જાય અને એના માટે જે ઉર્જાની જરૂરિયાત પડે એને ઉત્તેજન કહેવાય, સંક્રાંતિ કહેવાય. જો ઇલેક્ટ્રોન 1 માંથી 2 માં જાય, પહેલી કક્ષામાંથી ક્યાં જાય? બીજી કક્ષામાં, તો આને પ્રથમ ઉત્તેજન કહેવાય. અને જે ઉર્જાનો તફાવત પડે ને કેટલો પડે? તો E1 - E2 કહ્યું. અને આપણી પાસે આવું સૂત્ર હતું -13.6. 1 માં છે ને તો એની કિંમત 1 મૂકી માઈનસ અને આગળ આ માઈનસ એટલે પ્લસ કરી દો 13.6 અને બીજા નંબરની કક્ષામાં જાય છે તેથી 2 નો વર્ગ 4. તો આ પદ આવશે 13.6. આ પદ આવશે કેટલો આવશે? 3.4. તો 13.6 માંથી 3.4 કાઢી નાખો તો -10.2 eV. તેથી ઇલેક્ટ્રોનને અહીંયાથી અહીંયા જવું હોય ને પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં એને પ્રથમ ઉત્તેજન કહેવાય. એને મિનિમમ આટલી ઉર્જા પ્લસ ઉર્જા જોઈએ. જો આટલી ઉર્જા ઇલેક્ટ્રોનને મળે ને તો પહેલામાંથી ક્યાં જાય? બીજામાં. આને પ્રથમ ઉત્તેજન કહેવાય. પ્રથમ ઉત્તેજન એટલે શું? પહેલામાંથી ક્યાં જાય? બીજામાં. અને કેટલી ઉર્જા જોઈએ? 10.2 eV. એટલે આ બંને વચ્ચેનો ડિફરન્સ આટલો થાય એવું પણ યાદ રાખજો. આ સંક્રાંતિ કહેવાય, આને ઉત્તેજન કહેવાય, શબ્દનો પ્રયોગ થાય. જો ઇલેક્ટ્રોન n = 1 માં 3 માં જાય, ત્રીજી કક્ષામાં જાય. પહેલી કક્ષામાંથી ક્યાં જાય? ત્રીજી કક્ષામાં. તો આને દ્વિતીય ઉત્તેજન કહેવાય.
અહીંયા ઊર્જાનો તફાવત ગણીએ E1 E3 E1 એટલે -13.6 ભાગ્યા 1 નો વર્ગ માઈનસ અને માઈનસ પ્લસ આ માઈનસ અને સૂત્રમાં માઈનસ આવે 13.6 ભાગ્યા 3 નો વર્ગ તો આ પદ થશે 13.6 અને આ પદ થશે 1.51 તમે આ બંનેની બાદબાકી કરશો ને તો કેટલા થશે 13 12.06 થઈ જશે ને 12.09 થશે E એટલે ઇલેક્ટ્રોનને અહીંયાથી અહીંયા જવું હોય ને પહેલી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં તો આટલી ઊર્જાની જરૂરિયાત પડે 12.09 eV હવે એનાથી ઉલટું વિચારો જો ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા તો આટલી ઊર્જા શું થાય મુક્ત થાય જવા માટે આપવી પડે અને જો ઇલેક્ટ્રોન n = 2 માંથી 1 માં આવે તો આટલી ઊર્જા ફોટોન સ્વરૂપે શું થાય મુક્ત થાય h નું કહીએ ને ફોટોન એ રીતે મુક્ત થતી હોય અને બરાબર ધ્યાન રાખજો પ્રથમ છે ને તો અહીંયા 2 નંબર આવે દ્વિતીય છે ને તો ત્રીજામાં જાય એમ તૃતીય ઉત્તેજન અવસ્થા હોય તો ઇલેક્ટ્રોન ક્યાં જાય ચોથામાં એમ પાંચમી ઉત્તેજન અવસ્થા હોય તો ઇલેક્ટ્રોન ક્યાં જાય છઠ્ઠી કક્ષામાં એમ 10મી ઉત્તેજન અવસ્થા હોય તો ઇલેક્ટ્રોન ક્યાં જાય 11 નંબરની કક્ષામાં એટલે આનો જે નંબર છે ને એના કરતાં એક વધુ દ્વિતીય હોય તો એ 3 તૃતીય હોય તો અહીંયા કેટલા આવે 4 આવે આમાં પ્રથમ ઉત્તેજિત અવસ્થા દ્વિતીય ઉત્તેજિત અવસ્થા એમ તરીકે ઓળખાય એ રીતે આપણે તૃતીય સમજીએ તૃતીય ઉત્તેજિત અવસ્થા કોને કહેવાય તો ઇલેક્ટ્રોન n = 1 માંથી ક્યાં જાય ચોથી કક્ષામાં હવે આપણે ઊર્જાની કેટલી જરૂરિયાત પડે એ ગણી નાખીએ તો E1 E4 આનું સૂત્ર -13.6 n² એટલે 1 નો માઈનસ અને માઈનસ પ્લસ સૂત્રમાં માઈનસ અને માઈનસ છે 13.6 ભાગ્યા 4 નો વર્ગ તો આ પદ કેટલું થશે 13.6 eV આ પદ 0.85 જે તફાવત આવે એટલી ઊર્જા eV આટલી ઊર્જા પ્લસ મળે ને તો ઇલેક્ટ્રોન પહેલામાંથી ક્યાં જાય ચોથી કક્ષામાં આને કહેવાય તૃતીય ઉત્તેજિત અવસ્થા એ રીતે આપણે ગણતરી આગળ પણ કરી શકીએ આ થાય કઈ અવસ્થા થાય આ તૃતીય આ ચોથી ઉત્તેજિત અવસ્થા એ પ્રમાણે આપણે ગણતરી કરીએ અને ઇન્ફિનિટી કક્ષામાં જવું હોય તો એક્ઝેક્ટ આટલી પ્લસ ઊર્જા જોઈએ એને કઈ કહેવાય આયનીકરણ ઊર્જા કહેવાય આમ એક કક્ષામાંથી બીજી કક્ષામાં જવું હોય તો જરૂરી ઊર્જાને ઉત્તેજન કહેવાય પણ જો ઇન્ફિનિટી બહાર જતું રહેવું હોય અને જે ઊર્જા લઘુત્તમ જોઈએ તો એને શું કહેવાય આયનીકરણ ઊર્જા તરીકે ઓળખાય આમ આગળ આપણે ગણતરી કરી શકીએ ચતુર્થ ઉત્તેજિત અવસ્થા પાંચમી ઉત્તેજિત અવસ્થા ખાલી બાદબાકી કરવાની એ પ્રમાણે છે આ તફાવત હવે તમે જોઈ શકો છો કે અહીંયા તફાવત સૌથી મોટો છે પછી આ તફાવત આ બંને વચ્ચે ઊર્જા સ્તર વચ્ચે તફાવત થોડો ઓછો છે ક્રમશઃ ઊર્જા સ્તર વચ્ચેનો તફાવત શું થાય ઘટતો જાય છે હાઇડ્રોજન માટે આ બધા ઊર્જા સ્તરો ઉત્તેજન ધરાવસ્થા આયનીકરણ ઊર્જા આ ત્રણેય મહત્વના શબ્દ તમારે સમજવા પડે બીજા નંબરની થિયરી આપણી હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન વધારે ઊર્જાવાળી કક્ષામાંથી ઓછી ઊર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે વધુ ઊર્જાથી ઓછી ઊર્જાવાળી ત્યારે જે વિકિરણ ઉત્સર્જિત થાય એની આવૃત્તિ અને તરંગ સંખ્યાનું સૂત્ર આપણે મેળવવાનું છે ઇલેક્ટ્રોન વધારે ઊર્જાવાળી કક્ષામાંથી ઓછી ઊર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે તો ઊર્જાનો પડે તફાવત અને જે વિકિરણ ઉત્સર્જિત થાય એ વિકિરણની આવૃત્તિ અને તરંગ સંખ્યાનું સૂત્ર આપણે આ પ્રશ્નમાં સાબિત કરવાનું છે તમે આ સૂત્ર જાણો છો કે n ની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે સૂત્ર હાઇડ્રોજન માટે -me/4 upon 8 epsilon naught square s n square માનો કે ઇલેક્ટ્રોન વધારે ઊર્જાવાળી કક્ષા ni કીધું એમાંથી nf માં સંક્રાંતિ કરે છે
આ છે ને વધારે ઉર્જાવાળી કક્ષા છે ને આ છે ઓછી ઉર્જાવાળી, તો ઉર્જાનો શું પડે? તફાવત. અને બોરના પૂર્વધારણા નંબર 3 અનુસાર આ ઉર્જાનો તફાવત પડે એટલી ઉર્જાવાળું ફોટોન ઉત્સર્જિત થાય, અને એ ફોટોનની આવૃત્તિ કેટલી એનું આપણે સૂત્ર સાબિત કરવાનું છે. તો બોરની પૂર્વધારણા મુજબ તો ઇલેક્ટ્રોન બોરની પૂર્વધારણા શું કહે છે? આ વધારે ઉર્જાવાળી કક્ષા, આ ઓછી ઉર્જાવાળી કક્ષા, ઉર્જાનો જે તફાવત પડે એટલી ઉર્જાવાળું વિકિરણ ઉત્સર્જિત થાય તો h ન્યુ. ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? I માંથી F માં, તેને સબસિડરીમાં I F કરી દો. ન્યુ લખો તો પણ ચાલે. હવે આ પદ આમાં મૂકી દો, ખાલી n ની જગ્યાએ ni લખી દઈશ અને n ની જગ્યાએ બીજા સ્ટેપમાં nf લખી દઈશ. તો ni નંબરની કક્ષા માટે સૂત્ર me ની 4 upon 8 epsilon naught square s square ni square. માઈનસ અને માઈનસ પ્લસ, આ માઈનસ, આ સૂત્રમાં માઈનસ, me ની 4 upon 8 epsilon naught square s square nf square. चलो બંનેમાંથી કોમન કાઢી દો. શું કોમન નીકળશે? me ની 4 ઘાત 8 epsilon naught square s square કોમન કાઢો તો me ની 4 માઈનસ નથી કાઢતો કોમન, upon 8 epsilon square s square. બોલો કૌંસમાં શું વધશે? તો તમે તરત કહેશો કે પહેલું પદ માઈનસ 1 upon ni square અને બીજું પદ શું વધે? 1 upon nm square. આ પદ ધન છે અને આ પદ માઈનસ આવે, એટલે ધન પદ છે ને હું પહેલા લખી દઉં, 1 upon nm square પહેલા લખી દઉં, માઈનસ 1 upon ni square. આ થયું h ન્યુ I. આ પ્રકારનું સ્ટેપ થયું જે ઇલેક્ટ્રોન વધારે ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં આવે તો ઉર્જાનો પડે તફાવત, અને ન્યુ આવૃત્તિ વાળા વિકિરણનું શું કરે? ઉત્સર્જન. હવે આપણે આ ન્યુ ને સૂત્ર કરતા બનાવીએ. ન્યુ ને સૂત્ર કરતા બનાવે તો શું થાય? ખાલી આ h વાળું પદ છે ક્યાં જાય? પેલી બાજુ છેદમાં. h ને શું કહેવાય? પ્લાન્ક અચળાંક. તો me ની 4 h વાળું પદ છેદમાં જશે, h 8 epsilon square s square હતા ને તેની જગ્યાએ h ક્યુબ કૌંસમાં 1 upon nm square minus 1 upon ni square. આ પ્રકારનું સ્ટેપ છે. આને શું કહેવાય? આવૃત્તિનું સૂત્ર. જે વિકિરણ ઉત્સર્જિત થાય એની આવૃત્તિ આ સૂત્ર અનુસાર મળે. હવે આપણે તરંગ સંખ્યાનું સૂત્ર મેળવવાનું છે. તમે આવું જાણો, c nu lambda. આમાંથી આવૃત્તિ ન્યુ ને સૂત્ર કરતા બસ તો c upon lambda થાય. ચલો આ કિંમત અહીંયા મૂકી દો તો c upon lambda બરાબર me ની 4 upon 8 epsilon naught square h cube કૌંસમાં 1 upon nm square minus 1 upon ni square. આમાંથી આ જે c વાળું પદ છે ને પેલી બાજુ લેજો, તો c વાળું પદ પેલી બાજુ લેજો તો અહીંયા છેદમાં c આવશે, અહીંયાથી નીકળી જશે. તો આ જે 1 upon lambda આવ્યું ને એને શું કહેવાય? તરંગ સંખ્યા કહેવાય. તરંગ સંખ્યા. હવે આ જે સામાન્ય પદ નીકળ્યું છે એ બધાની આપણે કિંમત મૂકી દઈએ. me ની 4 ઘાત upon 8 epsilon square h cube c. આ બધાની કિંમત મૂકી દો ને તો આ બધાની કિંમત કેટલી આવે? તો 1.03 ગુણ્યા 10⁷ મીટર ઇન્વર્સ. અને બોરની જે પૂર્વધારણા છે એ પૂર્વધારણા અનુસાર રીડબર્ગ અચળાંકની વેલ્યુ આટલી આવે છે. રીડબર્ગ અચળાંક કરો ને કેપિટલ R, એ કેપિટલ R ની પ્રાયોગિક કિંમત આટલી છે 1.097 ગુણ્યા 10⁷ મીટર ઇન્વર્સ. આમ આ પ્રાયોગિક કિંમત
અને આ બધી સૈદ્ધાંતિક ગણતરી લગભગ મેચ થઈ ગઈ. એનો અર્થ એવો થાય બોરે જ્યારે મોડેલ આપ્યું હતું તે એડોક હતું, કોઈ સાબિતી નથી. પણ તમે જોજો કે આ સૈદ્ધાંતિક ગણતરીમાં આ પદ કેપિટલ આર વાળું પદ અને પ્રાયોગિક રીતે કેપિટલ આર વાળું પદ સરખા આવી ગયા. આમ આ સૈદ્ધાંતિક ગણતરી સાચી પડી. હવે આની જગ્યાએ શું લખી શકાય? કેપિટલ આર રીડબર્ગ છે. તો આપણી પાસે સૂત્ર શું થઈ ગયું? 1/λ બરાબર કેપિટલ આર, આની જગ્યાએ કેપિટલ આર કૌંસમાં 1/nf² માઇનસ 1/ni². આ પ્રકારનું સ્ટેપ થયું. 1/λ ને શું કહેવાય? તરંગ સંખ્યા તરીકે ઓળખાય છે. ત્રીજા નંબરનો પોઈન્ટ, આની ચર્ચા આપણે અગાઉ પણ થોડી કરેલી છે. હાઇડ્રોજન પરમાણુ હોય ને એમાં ઇલેક્ટ્રોનની જે સંક્રાંતિ થાય અને ઇલેક્ટ્રોન ફરીથી મૂળ સ્થિતિમાં આવે અને ઉર્જાનો પડે તફાવત અને જે વિકિરણ ઉત્સર્જિત થાય એ સ્પેક્ટ્રોમીટર નામના સાધન પર આપાત કરીએ તો એમાં જે આવૃત્તિ હોય એ પ્રમાણે ઊભી પ્રકાશિત રેખા દેખાય. આને લાઇન સ્પેક્ટ્રમ કહેવાય, રેખીય વર્ણપટ. અને તમે જાણો છો કે બામર શ્રેણી, લાઇમન શ્રેણી આ બધી. જો ઇલેક્ટ્રોન બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવે, ત્રીજામાંથી પહેલામાં આવે, ચોથામાંથી પહેલામાં આવે, પહેલામાં આવે ને તો કઈ શ્રેણી? લાઇમન શ્રેણી. લાઇમનનો એલ કીધું લખેલું લાઇમન શ્રેણી. આ રીતે જો ઉર્જા સ્તર બતાવે ને, જો પહેલી કક્ષામાં આવે તો ઉર્જાનો જે તફાવત પડે અને જે વિકિરણ ઉત્સર્જિત થાય એમાં જે શ્રેણી હોય એ લાઇમન શ્રેણી તરીકે આપણને મળે. કઈ કઈ મળતો? લાઇમન આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા, કઈ ને એ રીતે. આમ લાઇમન શ્રેણી. આ શ્રેણી કયા વિભાગમાં મળે? તો કે આને જે આવૃત્તિ કરી એ બધી આવૃત્તિ કયા વિભાગમાં હોય? પારજાંબલી વિભાગમાં. એટલે n = 1 માં આવે ત્યારે લાઇમન શ્રેણી આપણને પ્રાપ્ત થાય. જો બીજામાંથી પહેલામાં આવે તો લાઇમન આલ્ફા, ત્રીજામાંથી પહેલામાં આવે લાઇમન બીટા, ચોથામાંથી પહેલામાં આવે તો લાઇમન ગામા. એ રીતે આગળ લાઇમન ડેલ્ટા કે બધા શબ્દ વાપરી શકાય. ટૂંકમાં પહેલામાં આવે ને તો આપણને કઈ શ્રેણી મળે? લાઇમન શ્રેણી. આની આવૃત્તિ આપણે કયા વિભાગમાં હોય? તો કે પારજાંબલી વિભાગમાં હોય. આ જ રીતે જો ઇલેક્ટ્રોન ત્રીજામાંથી બીજામાં, ચોથામાંથી બીજામાં, પાંચમામાંથી બીજામાં આવે એમાં તો આપણને કઈ શ્રેણી મળે? બામણ શ્રેણી મળે. બામણ શ્રેણી કયા વિભાગમાં એની આવૃત્તિ હોય? તો તમે બધા જાણો છો કે બામણ શ્રેણીમાં જે આવૃત્તિ હોય એ દ્રશ્ય વિભાગમાં હોય. દ્રશ્ય વિભાગ n = 2. આ રીતે જો આપણે અહીંયા વિચારીએ તો ઇલેક્ટ્રોન ત્રીજામાંથી બીજામાં આવે તો લાઇન બામર આલ્ફા, ચોથામાંથી બીજામાં આવે તો બામર બીટા, બામર ગામા, એમ આવે. આમ ટૂંકમાં બીજામાં આવે તો કઈ શ્રેણી મળે? બામર શ્રેણી મળે. તો n = 2. તો આપણે વિચારીએ બીજામાંથી ત્રીજામાંથી બીજામાં આપણી પાસે પેલું સૂત્ર હતું ને 1/λ = કેપિટલ R કૌંસમાં 1/nf² માઇનસ 1/ni². તો આ કિંમત nf કહેવાય, આ કિંમત ni કહેવાય. તેથી આ રીતે આવે ઉર્જાનો તફાવત પડે જે વિકિરણ ઉત્સર્જિત થાય આ લાઇમન શ્રેણી. એ રીતે અહીંયા બીજામાં આવે તો બામર શ્રેણી, ત્રીજામાંથી બીજામાં આવે તો બામર આલ્ફા, ચોથામાંથી બીજામાં આવે તો બામર બીટા, h બીટા કયો? પાંચમામાંથી બીજામાં આવે તો બામર ગામા. એમ આગળ વિચારી શકાય. આ જ રીતે ચોથામાંથી ત્રીજામાં આવે તો કઈ શ્રેણી મળે? પાસન આલ્ફા, પાંચમામાંથી ત્રીજામાં આવે તો પાસન બીટા, એમ છઠ્ઠામાંથી ત્રીજામાં આવે તો પાસન ગામા. એમ આગળ વિચારી શકાય. અહીંયા વિચારો તમે તો અહીંયા કે ત્રીજામાં આવે તો કઈ શ્રેણી મળે? પાસન શ્રેણી. પાસન શ્રેણીની બધી રેખાઓ કયા વિભાગમાં હોય? તો આપણે તરત કહીએ કે ઇન્ફ્રારેડ વિભાગમાં, પારક્ત વિભાગમાં હોય. આમ ત્રીજામાં આવે ને તો પાસન શ્રેણી, ચોથામાંથી ત્રીજામાં પાસન આલ્ફા, પાંચમામાંથી ત્રીજામાં પાસન બીટા, પાસન ગામા. એમ આગળ વિચારી શકાય. એમ આગળ વધારો. જો ઇલેક્ટ્રોન પાંચમામાંથી ચોથામાં આવે, છઠ્ઠામાંથી ચોથામાં આવે
ચોથી કક્ષામાં આવે તો કઈ શ્રેણી મળે? બ્રેકેટ શ્રેણી. અને એ રીતે પાંચમી કક્ષામાં આવે તો મને તો છઠ્ઠી કક્ષામાંથી પાંચમી કક્ષામાં, સાતમી કક્ષામાંથી પાંચમી કક્ષામાં. અહીંયા મેં કક્ષા નથી દોરી, આ રીતે કક્ષા વિચારી શકાય બધી. પાંચમી કક્ષામાં આવે તો કઈ શ્રેણી મળે? ફંડ શ્રેણી. અને તમે બધા જાણો છો કે બ્રેકેટ, પાસન, બ્રેકેટ અને ફંડ એ કયા વિભાગમાં મળે? તો તમને ખબર છે કે ઇન્ફ્રારેડ વિભાગમાં. લાયમન શ્રેણી પારજામણી વિભાગમાં, બામણ શ્રેણી દ્રશ્ય વિભાગમાં, બાકીની ત્રણેય શ્રેણી કયા વિભાગમાં મળે? તો કે ઇન્ફ્રારેડ વિભાગમાં. આમ કોઈ પાત્ર હોય એમાં હાઇડ્રોજન વાયુ ભરેલો હોય, એને આપણે વિદ્યુત વિભારિત કરીએ તો બધા જ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય. હવે એવું તો ન બને કે બધા જ ઇલેક્ટ્રોન એક સાથે પહેલી જ કક્ષામાં આવી જાય. જો પહેલી જ કક્ષામાં આવી જાય તો શુદ્ધ લાયમન શ્રેણી મળે. પણ ઘણી વખત શું બને કે માનો કે આઠમી કક્ષામાંથી ચોથી કક્ષામાં આવે, ચોથી કક્ષામાંથી ત્રીજીમાં આવે, ત્રીજામાંથી પહેલામાં આવે, આથી આ બધી શ્રેણીઓ ભેગી મળે. અને આ બધી શ્રેણીઓ ભેગી થાય ને એને શું કહેવાય? હાઇડ્રોજન રેખીય વર્ણપટ તરીકે ઓળખાય. એમાંથી કેટલીક રેખાઓ લાયમન શ્રેણીની હોય, કેટલીક રેખાઓ બામણ શ્રેણીની, કેટલીક રેખાઓ એ પાસન, બ્રેકેટ અને ફંડ શ્રેણીની હોય. આમ આખી બધી શ્રેણીઓ ભેગી થાય ને એને આપણે વર્ણપટ તરીકે ઓળખીએ છીએ.